હાય ગાઈઝ, વેલકમ ટુ માય બ્લોગ. આ બ્લોગ છે Q&A બ્લોગ અને આ બ્લોગમાં હું તમને 10 ક્વેશ્ચનનો આન્સર આપવાની છું. અને એ મેં લાસ્ટ 24 અવર્સ પહેલાં સ્ટોરી રાખેલી હતી અને એમાં ક્વેશ્ચન પૂછવા માટે કે તમને જે ક્વેશ્ચન્સ હોય એ પૂછી શકો. એમાંથી મેં બેસ્ટ 10 રેન્ડમલી ક્વેશ્ચન પિક કર્યા છે. તો એના આન્સર, અને ફર્સ્ટ આન્સરનો તો હું એમાં કોઈનું પર્ટિક્યુલર નામ નહીં લઉં કે આ લોકોએ મને આ ક્વેશ્ચન પૂછ્યું છે, કેમ કે ફ્રિકવન્ટલી સેકન્ડ એન્ડ થર્ડ ક્વેશ્ચન તો એ હોય જ કે તમારા ને ઓમના લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ, અને કી ટાઈપના મતલબ કી ટાઈપ મેરેજ છે અને એમાં સ્ટોરી શું છે. ફ્રિકવન્સલી આ ક્વેશ્ચન તો વારંવાર હતો જ, એટલે આ ક્વેશ્ચનનો હું પહેલાં જ આન્સર આપી દઉં. તો આપણો પહેલો ક્વેશ્ચન થઈ ગયો, લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ. તો મારા અને ઓમના અરેન્જ મેરેજ છે. પ્રોપર એમ કહેવા હોય ને તો પ્રોપર અરેન્જ મેરેજ છે. અમે કોઈ બી જાતના ટચમાં નહોતા, કે કોઈ એકબીજાને ઓળખતા નહોતા, કે કોઈ અમારું રિલેટિવ્સ કે બી કોઈ એકબીજાને કોઈ ઓળખતું નહોતું. એમાં તો એવું હતું કે મેં તો મતલબ ઓમની સરનેમ બી નહોતી ખબર કે એની અટક શું છે, મતલબ કેવી છે. કોઠિયા, મને એમ લાગ્યું કે કોઠિયા પહેલાં પટેલમાં આવે છે, મતલબ આપણી કાસ્ટના બી છે કે નહીં, પહેલાં તો મને એ બી આઈડિયા નહોતો. એટલે અમારા પ્રોપર અરેન્જ મેરેજ જ છે. કે બાકી હા, ઓમે મને જોયેલી અને મતલબ લાઈક કરતા એ વન સાઇડેડ કેવું હોય તો કહી શકાય, કેમ કે હું મતલબ સોશિયલ મીડિયા યુઝ કરું છું, એના 4 to 5 years થઈ ગયા. એટલે અને મારે ફોલોવર્સ બી 300 કેની અરાઉન્ડ છે. એટલે મોરબીમાં છે તો એટલું તો કે આપણું પેજ આવ્યું હોય અથવા એને જોયેલી હોય, એટલે એવી રીતના એ ઓળખતા. બટ અમે ક્યાંય જ જોયું નથી અને ક્યાંય ઓળખતા બી નહોતા. અને આ અમારી વાત સ્ટાર્ટ થઈ હતી મારા દીદી લેવા હતા, જે મારા મોટા સિસ્ટર છે. એને મતલબ એને રવાપર ગામમાં મતલબ જ્યારે કંઈક મતલબ પ્રસંગ હતો, એટલે અહીંયા લોકો અહીંયા બધા ગયા હતા. અહીંયાથી થ્રુ વાત આવી અને પછી એને પપ્પાને ઘરે આવીને કીધી ને પછી અહીંયાથી વાત સ્ટાર્ટ થઈ છે. બાકી અમે કોઈ બી જાતના ક્યાંય બી એક હેલો હાઈનો મેસેજ બી કોઈ ટચમાં જ નહોતા. એટલે આ પ્રોપર અરેન્જ મેરેજ છે. અને પછી એકબીજાએ બધાનું મતલબ ચેકઅપ કર્યું, બેકગ્રાઉન્ડ, અને બધાને ઓકે લાગ્યું. પછી અમારી ફર્સ્ટ મિટિંગ થઈ અને ત્યારે અમે એકબીજાને લાઈવમાં કહેવાય ને મળ્યા. અને ત્યાં સુધી તો ચેટમાં તો કુછ બી નહીં. એટલે મતલબ ત્યારે મળ્યા અને ત્યારે જ અમારી ફર્સ્ટ મિટિંગ થઈ અને ત્યારે જ અમારી બેની વાત થઈ. અને ત્યારે મેં એકચ્યુઅલમાં લાઈવમાં અમને જોયા ને પછી બધું આગળ સ્ટોરી થઈ. અને જે કહેતા હોય કે લવ મેરેજ છે, તો અમારા કોઈ બી એક ટક્કો બી કેવું હોય ને તો એમ બી ના કહી શકાય. એટલે લવ મેરેજ છે જ નહીં, પ્રોપર અને પ્રોપર અરેન્જ મેરેજ જ છે. ઘણા બી બોલે છે કે લવ મેરેજ છે ને આવું છે ને તેવું છે ને, તો એવું કંઈ જ નથી. પ્રોપર અરેન્જ મેરેજ જ છે. અને સ્ટોરી બી યાદ છે, જેમ મેં તમને કીધી. તો હવે આ ક્વેશ્ચનનો આન્સર મળી ગયો, કેમ કે ફ્રિકવન્સલી આ જ ક્વેશ્ચન, લવ મેરેજ છે અરેન્જ મેરેજ છે, લવ મેરેજ છે અરેન્જ મેરેજ છે. અને લવ મેરેજ હોય તો સ્ટોરી શું છે, ક્યાંથી મળ્યા, અને તમારી ફર્સ્ટ મિટિંગ હતી ત્યારે શું વાત થઈ. હા, અને અમારી ફર્સ્ટ મિટિંગ હતી ત્યારે મારું થોડીક વધારે જ નર્વસનેસ હતી. એટલે હું કાંઈ એને પૂછી જ ના શકી. નકર જ્યારે ફર્સ્ટ મિટિંગ હોય ત્યારે એકબીજાનું મતલબ ચોઈસ પૂછે, કેમ કે અરેન્જ મેરેજમાં એવું બધું રહે. લવ મેરેજ હોય તો તમે એકબીજાને મતલબ ઓળખતા જ હોય તો કાંઈ ઇશ્યુ ના રહે. તો અરેન્જ મેરેજ હું તો કાંઈ બોલી જ ના શકી, કાંઈ જ નહીં. અને પછી મારી દીદી આવ્યા, એને બધું પૂછ્યું. મેં કાંઈ બોલી જ નહીં. એટલે મારા બદલે મારા દીદી આવ્યા, એને બધું પૂછ્યું ને વાત થઈ. અને હવે સેકન્ડ ક્વેશ્ચન છે એકતા ગજેરા કરીને, बिफोर मैरिज एंड आफ्टर मैरिज में क्या डिफरेंस लगता है आपको. તો ડિફરન્સ તો ઘણો બધો કેવો હોય તો કહી શકાય, કેમ કે એકચ્યુઅલ તમારી જે લાઈફ છે એ જ મતલબ ચેન્જ થઈ જાય. તમારું જે મતલબ ડેલીનું જે મતલબ રૂટીન હોય એ બધું ચેન્જ થઈ જાય, તમારી હેબિટ્સ ચેન્જ થઈ જાય. તમારે બધું મતલબ થોડીક અહીંયા કાંઈ એવી મતલબ મમ્મીના ઘરે રિસ્પોન્સિબિલિટી ન હોય, અહીંયા આવીને થોડીક એ બી વધે અને બધા લોકો સાથે રહેવાનું થાય. અને થોડુંક આપણે અહીંયા ચીલ મૂડમાં હોય એટલું. હવે એવું કાંઈ છે જ નહીં, બટ તોય થોડીક રિસ્પોન્સિબિલિટી અને થોડુંક એવું લાગે કે ડિફરન્સ લાગે. એવો ખાસો ડિફરન્સ તો નથી, બટ થોડુંક માઇન્ડમાં રહે કે ના, હવે હું મતલબ મોટી થઈ ગઈ, મતલબ સાસરે આવી ગઈ તો થોડુંક વર્ક, અને હા વર્ક બી વધે થોડુંક. એટલું અહીંયા તમારે ન હોય, કેમ કે તમે કરો ના કરો કોઈ એટલું ટેન્શન ના હોય અહીંયા. મતલબ એટલું બી ત્યાં બી ના હોય. હવે કાંઈ એટલું
રિસ્ટ્રિક્શન નથી હોતું, બટ થોડોક તો ડિફરન્સ આવે જ, કેમ કે તમે મતલબ તમારી અહીંયા ડેઈલીની રૂટીન્સ લાઈફ સાવ અલગ હોય. અહીંયા તમારે મતલબ મતલબ તમારા જે હસબન્ડ હોય એનું બી તમારી જવાબ મતલબ રિસ્પોન્સિબિલિટી એને મતલબ દેવું કરવું મતલબ એ બી તમારે કરવું પડે. અહીંયા તો કોઈની તમારે કાંઈ કરો નહીં તો બી ચાલે. અને બીજું તો બધું સારું છે, એટલે મારે એવો કાંઈ ખાસો ડિફરન્સ છે નહીં. અને બધાનો નેચર સારો હોય એટલે એ બી બેસ્ટ રહે કે નેચર સારો હોય તો તમને એ લોકો સમજી શકે કે આ મતલબ આ એન્વાયરમેન્ટમાંથી આવી છે અને આ બી ન્યૂ છે, તો આમાં અમારા ઘરમાં મતલબ સેટ થતાં થોડોક ટાઈમ લાગશે, એટલે એ લોકો બી કાંઈ બોલે નહીં, એટલે દેટ્સ ગુડ. હવે તો અહીંયા ને અહીંયા જ છે, એટલે મમ્મીના ઘરેથી અહીંયા ને અહીંયાથી મમ્મીના ઘરે એવું આવું જવું ચાલ્યું રહે, એટલે ધેટ્સ ગુડ. એટલો કાંઈ ખાસો ડિફરન્સ નથી. અને હવે થર્ડ ક્વેશ્ચન છે, કોણ છે સાયલેન્ટ સાઉલ 22 કરીને કોકે પૂછ્યો છે, દી તમે શું સ્ટડી કરેલું છે એન્ડ તમારા લવ મેરેજ છે યા અરેન્જ મેરેજ? લવ મેરેજ અરેન્જ મેરેજનો મતલબ ક્વેશ્ચન આન્સર આવી ગયો છે. અને હા દી તમે શું સ્ટડી કર્યું? તો મેં સ્ટડી કર્યું છે કમ્પ્યુટર એન્જિનિયરિંગ, અને એના ઉપર મતલબ પછી માય માસ્ટર MBAમાં મતલબ કરેલું છે, MBA કરેલું છે માસ્ટરમાં. ને MBAનું મારે કમ્પ્લીટ નથી થયા, કેમ કે 1 યર જ કર્યું. પછી સેકન્ડ યર મતલબ સ્ટાર્ટ થયું ત્યારે જ મારા મમ્મીને બ્રેસ્ટ કેન્સર આવ્યું હતું, એટલે મમ્મીની મતલબ રહેવું પડે મમ્મી પાસે, એટલે પછી મેં ત્યારે સ્ટડી મૂકી દીધું અને મમ્મી જોડે જ, એટલે મમ્મી સાથે જ રહેતી, કેમ કે મારી મમ્મી તો કોની ફેવરિટ ના હોય, એટલે મમ્મી સાથે જ મતલબ દવાખાને હોસ્પિટલે જવું હોય, ડોઝ હોય, એનું ઓપરેશન હોય કે ઘરે આવીને સતત 24 અવર્સ હું મમ્મી સાથે જ રહેતી, કેમ કે બીજા ઉપર મને એવું કંઈક છે નહીં, પણ મને આમ વિશ્વાસ ન હતો મમ્મીને કંઈક કરી દેશે તો જમવાનું બધું દેવાનું, મમ્મીની મેડિસિન્સ, એટલે બધું મને કોઈ ઉપર આમ ટ્રસ્ટ ન આવતો ને બધા કરે જ, પણ તોય મને એટલે મેં સ્ટડી મૂકી દીધું. મારી એક્ઝામ મેં દીધી હતી સેકન્ડ ટર્મની, પછી થર્ડ સેમેસ્ટર સ્ટાર્ટ થવાનું હતું, પણ ત્યારે જ મમ્મીને એક્ઝેક્ટલી આવ્યું, એટલે પછી હું હોસ્પિટલમાં ને એમાં વર્ક કરવા માંડી, મમ્મી સાથે જવા માંડી, એટલે પછી મેં MBA અહીંયાથી જ ડ્રોપ કરી દીધું. એટલે મેં એન્જિનિયરિંગ કરેલું છે, કમ્પ્યુટર એન્જિનિયરિંગ એ કમ્પ્લીટ છે, પછી MBA કર્યું અને એનું 1 યર કમ્પ્લીટ થયું, સેકન્ડ યર ના કરી શકી. કોણ છે? મિસ પ્રિશિયસ ગર્લ 55, હા એવું જ છે નામ. એને પૂછ્યું છે, વોન્ટ વન બ્લોગ અબાઉટ ઇન ડિટેલ્સ એન્ડ ઓલ્સો વોન્ટ અબાઉટ યોર પ્રી વેડિંગ શૂટ્સ બિકોઝ આઈ રિયલી લાઇક ઇટ. આઈ ઓલ્સો લાઇક ઇટ. મને બી મારું પ્રી વેડિંગ બહુ જ એટલે બહુ જ ગમે છે. એમાં અને પ્રી વેડિંગનું આઈડિયા મારા ભાઈએ આપેલો હતો, કેમ કે પહેલાં મારે વેસ્ટર્ન ટચ ઉપર મતલબ પ્રી વેડિંગ બનાવતું, મારો બી ડિસાઇડ હતું અને ઓમનું બી એ હતું કે વેસ્ટર્ન ટચ ઉપર જાય, કેમ કે રોયલ લુક તો જ્યારે આપણે મતલબ મેરેજનું લુક કરી એમાં બી રોયલ ટચ તો આવી જ જવાનો છે. પછી બતાવ્યા થોડાક સ્પિરિચ્યુઅલ પ્રી વેડિંગ, પછી એ જોઈ અને ભાઈએ કીધું કે તમે આ જ બનાવો, એનો આમ ફોકસ હતો. પછી અમે એમાં થોડુંક વિચાર્યું, બધાના પ્રી વેડિંગ જોયા, પછી કીધું ના આ બનાવવા લાયક છે, કે બનાવવું પડે એવું જ છે. તો પછી અમે ડિસાઇડ કર્યું કે હું ને ઓમ, અમે નામ બી ઓમ જ છે, તો આપણે શિવ અને પાર્વતીનો કન્સેપ્ટ લઈએ, અને એકચ્યુઅલ જ્યાં શિવ અને પાર્વતીના મેરેજ થયા છે ને અહીંયા જ જાય. મતલબ બનાવવું છે તો એવું નહીં કે અહીંયા આજુબાજુના લોકેશનમાં ફોટોશૂટ કરી પ્રોપર રેડી બી થઈએ અને એ જ એકચ્યુઅલ લોકેશન ઉપર બી જઈએ અને અહીંયા જઈને જ મેરેજ કરીએ અને એ ક્લિપ લે, એટલે એ વાઇબ જ ટોટલી ડિફરન્ટ થઈ જાય. અને અમે જ્યારે એકચ્યુઅલમાં અહીંયા ગયા ને, અને એમાં બી અમે બહુ પ્રી વેડિંગમાં મહેનત કરેલી. તો ફર્સ્ટ જ્યારે અમે પહોંચ્યા ને ત્યાંથી પછી અમે હરિદ્વાર પહોંચ્યા, પછી ત્યાંથી ડિસાઇડ કર્યું કે અમે ત્રિયોગી નારાયણે જાય, અને ત્યાં જ એકચ્યુઅલમાં જ્યાં મહાદેવ અને પાર્વતીના મેરેજ થયા છે ત્યાં જ અમે મેરેજ કરી. અને એ ત્યારે મતલબ એરિયા બંધ થઈ ગયો હતો, એટલે ત્રિયોગી નારાયણ તો ઓપન હતું પણ એટલું કોઈ લોકો જાતા નહોતા, બંધ થઈ ગયું હતું, ને અહીંયા ફૂડ બી મળતું નહોતું, એટલે અમને બી ના જ પાડતા હતા. અને ટેક્સી ડ્રાઈવર અમે જે પહેલાં બુક કર્યું એ બી આવવાની એને ના પાડી દીધી. પછી અમે બધાને પૂછતા જાય અને ટેક્સી ડ્રાઈવર ના કરતા જાય. ફાઇનલી એક ભાઈ મળી ગયા, એ ભાઈ બહુ જ સારા હતા. અને પછી અમે ત્રિયોગી નારાયણ, કેમ કે અહીંયા ફૂડ ને બધું મળે, કેમ કે બંધ થઈ ગયું. એની ઉપર જે મતલબ કેદારનાથ છે એ બી બંધ, એ તો સાવ બંધ થઈ ગયું હતું, અને ત્રિયોગી નારાયણ કોઈ જાતું નહોતું. પછી તોય અમે
રિસ્ક લઈ અને ઘરે અમે કોઈને નહોતું કીધું કે અમે આટલા ઉપર જઈએ છીએ, તો બધા ના જ પાડે. કેમ કે અમે પ્રી વેડિંગ શૂટ કરવા ગયા ક્યારે ખબર, અમારા મેરેજ હતા 22ના, અને અમે પ્રી વેડિંગ શૂટ કરવા ગયા 6 યા 7ના ડેટે. ઇન કેસ કંઈ બીમાર પડી કે કંઈ થાય તો પછી કોણ કરે, મતલબ મેરેજ આવતા હતા ઉપરથી, એટલે ના મતલબ મેરેજ તો 19થી ચાલુ થઈ જવાના હતા, કેમ કે મહેંદી ફંક્શન ને બધું. તો અને અમે 6 ડેટના અમે ગયા, 6 તારીખે અમે પ્રી વેડિંગ શૂટ કરવા ગયા, એટલે પહોંચ્યા અહીંયા 7 અને 7 અમે જવાના, મતલબ જવાના હતા ત્રિયોગીના. એટલે ઘરે બી અમે કોઈને વાત નહોતી કરી કે અમે આવી રીતના છીએ અને આટલા ઉપર કિલોમીટર અમે આવી રીતના જાય છીએ, અને અહીંયા બી પાછું બંધ છે અને જાય છીએ, અહીંયા અત્યારે જવાની ના છે. પણ તો એ રિસ્ક લઈ અને અમે નીકળી ગયા. અને જ્યારે અમે પહોંચ્યા એ વાઇબ હજી એટલે મતલબ લોકેશન અને અમારા માઇન્ડમાં છે ને, હું એને એક્સપ્લેન જ ના કરી શકું. અને જ્યારે અમે મતલબ પ્રોપર અહીંયા રેડી થઈ અને અહીંયા મંદિરમાં ગયા, હા ત્રિયોગીના મંદિર સુપર્બ, સ્પીચલેસ કહેવાય ને, તો સ્પીચલેસ. પછી અહીંયાથી જ્યારે મતલબ શૂટ કમ્પ્લીટ થયું, અમે અહીંયા બધું મતલબ પ્રોપર મેરેજની વિધિ બી કરી. એટલી કમ્પ્લીટ ન થઈ, કેમ કે અહીંયા પેરેન્ટ્સ જોઈ અને મેરેજ થઈ કરવા હોય તો પ્રોપર મતલબ પેરેન્ટ્સને બધું જોઈએ, એટલે એ તો અમારે હતું નહીં. એટલે અમારે ખાલી શૂટ માટે જ કરવું હતું, પણ તો બી અમે મતલબ બધી રસમ અને વિધિ અને રસમ બધી કરાવી જેટલી થઈ શકે એટલી. અને જ્યારે એકચ્યુઅલમાં શૂટ પૂરું થયું અને મારે નીકળવાનો ટાઈમ થયો, ત્યારે હું પાછું વરીનો રિટર્ન 3 વાર આવી. હવે હાલો ગાડીમાં બેસી ગયા, હવે જાય છે હવે નીચે, વરી ગાડી સ્ટોપ કરો, 1 મિનિટ સ્ટોપ કરો, હું લાસ્ટ ટાઈમ દર્શન કરતી આવું, એકવાર મહાદેવજી પાસે જાતી આવું, અને વરી જાઉં, વરી એવી રીતના આવી, અને વરી 3rd ટાઈમ. પછી ફાઇનલી બધાએ મને ગાડીમાં બેસાડી દીધી અને પછી અમે નીકળ્યા. એટલે મારું અહીંયાથી આમ માઇન્ડ અહીંયા બેસી જ ગયું હતું કે મારે અહીંયાથી ક્યાંય ડગવું જ નથી, મતલબ અહીંયા જ બેસી રહ્યો છે. હું કાંઈ બોલી જ ન શકું, સ્પીચલેસ મોમેન્ટ હતી. અને એટલે મને બી જોવાની બહુ જ મજા આવી. મારું પ્રી વેડિંગ છે એકચ્યુઅલી, મને તો મજા જ આવવાની, પણ લોકેશન બી એટલું સારું હતું એટલે બહુ મજા આવી. આ હતો ફર્સ્ટ ક્વેશ્ચન્સ. હવે છે 5th ક્વેશ્ચન. 5th ક્વેશ્ચન છે, અંજલિ કરીને કોક છે, હાઉ સપોર્ટિવ યોર ઇનલોઝ આર ફોર ઓલ ધીઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ. કે તમારા મતલબ ઇનલોઝ છે એ તમને કેવી રીતના સપોર્ટ કરે છે, કે કોઈ રિસ્ટ્રિક્શન છે? તો મારે એવી કાંઈ જ રિસ્ટ્રિક્શન નથી અને બધા ફૂલ સપોર્ટિવ છે. કેમ કે એને આઈડિયા જ હતો જ્યારે અમારી મતલબ વાત થઈ મેરેજની ને ઓઇન ઓલ, તો એ બધી મતલબ વાત થઈ ત્યારથી હું મતલબ બનાવતી હતી બધા રીલ્સ ને એવું. ત્યારે મેં યુટ્યુબ નહોતું સ્ટાર્ટ કરેલું, બટ ઇન્સ્ટામાં તો મારા ફોલોઅર્સ હતા જ અને હું રીલ્સ બનાવતી હતી. એટલે એ લોકોને થોડુંક તો આઈડિયા હશે જ કે આ છોકરી આ વિડીયોઝને એવું બનાવે છે. અને પછી એ બધા લોકો અમારી સાથે મળ્યા. અને પછી હવે તો એવું થાય છે કે એ બધા મને આઈડિયા આપે છે, તું આ ટાઈપના કન્ટેન્ટ બનાવ, તું આ ટાઈપના કન્ટેન્ટ બનાવ, તું આવા વ્લોગ બનાવ, તું આવા વિડીયોઝ બનાવ. મારે કાંઈ એટલું બધું હેડેક નથી રહેતું. મતલબ મારા જે દીદી છે કે મમ્મીની છે બધા, એ મને સપોર્ટ ઘણો એટલે ફૂલ સપોર્ટ કરે છે. અને મારે કાંઈક બનાવવાનું હોય તો એમ બી કે ના પહેલાં એ તું કરી લે તારું વર્ક, અને પછી તમે તારે આવું જોઈને કરજે બીજું કામ, અને તું પહેલાં તારું હોય એ પતાવી લે, કરી લે. અને હવે એ આઈડિયા બી આપે છે કે આ ટાઈમ. અને હવે અમે ક્યાંક જાય તો પહેલાં એ મતલબ યાદ બી દેવડાવે કે હા આઈનો ફોટોઝ લઈ લે, આઈનો વિડીયો લઈ લે, આ શૂટ લઈ લે, તું અહીંયા આવ્યા છીએ તો આ ડિફરન્ટ છે, આ શૂટ લઈ લે, આ વિડીયોઝ બનાવ. તો ઘણા સપોર્ટિવ છે અને એ બધા લોકોને ગમે બી છે. અને બધું છે મારા વ્લોગ. હવે છે 6 ક્વેશ્ચન્સ. કોણ છે? આઈડી કંઈક સાવ ડિફરન્ટ છે. મેં એને ઓમ બંને સાથે એક ચેલેન્જ વિડીયો નક્કી કરી શકો, ઓર ઓમ સાથે કોઈ પ્રેન્ક કરી શકો. ઓફકોર્સલી મારા માઇન્ડમાં જ્યારનું આ મેં ચેનલ સ્ટાર્ટ કરીને ત્યારે પ્રેન્ક વિડીયો તો મતલબ ઓમ સાથે કરવો યા ફેમિલી સાથે એ છે જ, પણ જે મને કહેવાય ને એવો મતલબ પોઈન્ટ નથી મળતો કે શું પ્રેન્ક કરું એકચ્યુઅલમાં. મળે હેવી પ્રેન્ક લે તો એને મતલબ લાગે કે ના એકચ્યુઅલમાં છે, અને પછી ખબર પડે પ્રેન્ક. જો નાનો એવો કરીશ તો ઓમ તો ઓળખી જ જવાના, એ એટલા છે ને વધારે એડવાન્સ. એટલે એ કદાચ હું નાનો ચૂલો કે એવો જેવો તે હું પ્રેન્ક કરીશ ને તો મારો નથી જવાનો સક્સેસ. એટલે મારે પહેલાં એવું હેવી વિચારવું પડશે અને હેવી બનાવવું બી પડશે, પછી કંઈક માનશે. ઓમ ભાઈ એટલા સીધા નથી, તમે માનો છો એટલા.
એટલે મારે એના પાછળ બહુ પ્રેક્ટિસ કરવી પડશે અને એટલું રાખવું પડશે તો એને એકચ્યુઅલમાં લાગશે. અને પ્રેન્ક વિડીયો તો આવશે જ. ક્યારે એ કહી ના શકું, હજી ટાઈમ ડિસાઇડ નહીં કરું. અને મારામાં કોઈ એટલો કન્સેપ્ટ બી મનમાં નથી કે આ ટાઈપનો પ્રેન્ક કરવો છે. મને હવે ડિસાઇડ થાય અને એવું કરું પછી પ્રેન્ક વિડીયો તો આવશે. અને ઓમભાઈ સાથે જ આવશે. હવે છે 7th વન. ઓમભાઈ કેમ ઓછું બોલે છે વ્લોગમાં? એ ખાલી વ્લોગમાં જ ઓછું બોલે છે. એકચ્યુઅલ લાઈફમાં આવો કેટલું બોલે છે, કેમ કે એ એક્સ્ટ્રાવર્ટ છે, હું ઇન્ટ્રોવર્ટ છું. મારે આ વ્લોગમાં બોલવું પડે છે. ગમે એ વ્લોગ સ્ટાર્ટ કરું પહેલાં માઇન્ડસેટ મારી કરવું પડે છે કે મારે બોલવાનું છે, મારે બોલવાનું છે, મારે બોલવાનું છે, કેમ કે હું ઇન્ટ્રોવર્ટ છું એટલે મારે થોડુંક એ ધ્યાન રાખવું પડે છે. અને વોઇસ બી મારે વચ્ચે નાનો થઈ જશે કેમ કે ધીમે બોલવાની ટેવ છે. પછી મારે યાદ કરવું થોડુંક જોરથી, માઇક હોય તો પણ થોડુંક જોરથી, સાવ નગર ધીમો છે. અને ઓમભાઈ એક્સ્ટ્રાવર્ટ છે, એનો વોઇસ બી હેવી છે અને એ બોલે છે બી જાજુ. આ તો એને એક્સપિરિયન્સ ના હોય ને ક્યારેક, આ તો મેરેજ પછી મતલબ આટલું સ્ટાર્ટ થયું અને હું રીલ્સ બનાવું છું એટલે એ પછી આવ્યા. બાકી એને જનરલી ક્યારે એવું પોસ્ટ કરેલી હોય ફોટોઝ ને એવું બનાવી, રીલ્સ ના બનાવેલી હોય એવું કંઈ કરેલું ન હોય. એટલે એનું ફર્સ્ટ ટાઈમ છે એટલે તોય હવે થોડા ફ્રેન્ડલી થઈ ગયા. બટ પહેલાં તો સાવ આવવાની જ ના પાડતા હતા. એમાંથી થોડુંક ચેન્જ થયું અને થોડાક હવે વિડીયોમાં જે આવે છે ને હવે બોલે બી છે. અને એ એકચ્યુઅલમાં જેટલું બોલે છે ને હું એટલું લઉં ને તો તમારે કહેવું પડે હવે રહેવા દ્યું. બાકી વ્લોગમાં જ કાંઈ નથી બોલતા, ઓફ કેમેરા ઘણું બોલે છે. અને એનો મતલબ નેચર બી એનો એક્સ્ટ્રાવર્ટ છે એટલે બોલે જ છે. હું નથી બોલતી, એ તો બોલે જ છે. હવે છે આ 7th વન ના કે 6th વન, આઈ ડોન્ટ નો કેટલામાં છે તો હું આન્સર કરી દઉં. 7 છે ને કે 8 છે, આઈ ડોન્ટ નો. કટ યોર હેર શોર્ટ બોબ કટ. નો ભાઈ નો, એટલું ના કરી શકું એટલા હેર કટ, કેમ કે આ બી કર્યા તો બી કરેથી તે હેર કટ કરાવી નાખ્યા, તે હેર કટ કરાવી નાખ્યા. અને બોલે છે અલગ કરેથી બોલે છે કે ના. અને એમ બી પછી જ્યારે ટ્રેડિશનલ વેર કરી ત્યારે એટલા શોર્ટ હેર મને શૂટ, અને મેં ક્યારે રાખ્યા બી નથી એટલા શોર્ટ. એટલે મને એકચ્યુઅલમાં મારા ફેસ ઉપર શૂટ બી ના થાય. અને કોઈ દી ક્યારે બી મારા લોંગ જ હેર છે પહેલેથી, ક્યારે મારો શોર્ટ છે જ નહીં એટલે એટલા શોર્ટ તો નહીં થઈ શકે. કાઇન્ડલી શેર યોર સ્કિન કેર રૂટીન વ્લોગ. તો એ વ્લોગ હું પોસ્ટ કરું છું, તમારે બધાને જોવો જોઈએ મારો સ્કિન કેર. તો હું કઈ પ્રોડક્ટ યુઝ કરું છું અને કેટલી કઈ અને કઈ બ્રાન્ડની યુઝ કરું છું તો એ બ્લોગ જલ્દી હું પોસ્ટ કરીશ જો બધાને હોય તો. જો એના નીચેનો તમારા નોમભાઈના લવ મેરેજ, એ ભાઈ અરેન્જ મેરેજ છે. લોંગ વ્લોગ પ્લીઝ. આ બી મારા વ્લોગ લોંગ જ હોય છે. 90 યા 20 મિનિટના હોય તો છે. ડેઈલી વ્લોગ બનાવો. આ બી બધાનો બહુ જ આન્સર હતો, યા 4 યા 5મો આન્સર એ જ હોય કે ડેઈલી વ્લોગ બનાવો. ડેઈલી વ્લોગના એક તો કન્સેપ્ટ ગોતવા બી ડિફરન્ટ છે અને કન્સેપ્ટ મળી બી જાય તો બી શૂટ કરવું, એડિટ કરવું ને પોસ્ટ કરવું ઇટ્સ ડિફિકલ્ટ, કેમ કે મેં ક્યારેય કર્યું નથી એટલે એ બી થોડુંક ડિફિકલ્ટ લાગે છે. અને મારાથી થઈ શકતું નથી. એટલે અલ્ટરનેટ ડે તો હું પોસ્ટ કરું જ છું, પણ જે ડેઈલી કે છે હું મારાથી પોસિબલ થાય એટલું કરીશ જ. તો એવું હોય ને તો તમે મને કમેન્ટમાં કન્સેપ્ટ આપો આ ટાઈપનો વ્લોગ બનાવ. એક હોમ ટૂર સિવાય, હોમ ટૂર હું કરીશ પણ મેં કીધું હતું કે આફ્ટર સમ ટાઈમ, તો ત્યાં સુધી મને બીજા કન્સેપ્ટ આપો કે આ ટાઈપ તો હું એ ટાઈપના શૂટ કરું અને તમને જોવાની બી મજા આવે. પછી આ છે માનસી પટેલ કરીને કહું છે, યોર ફેવરિટ પર્સન ઇન યોર લાઈફ. કોઈ સિંગલ પર્સન ના હોય, ફેમિલી છે તો બધા ફેવરિટ જ હોય. અને ફેમિલી તો મારા માટે તો ફર્સ્ટ ફેમિલી જ છે. અને સેકન્ડ છે આ સોશિયલ મીડિયા ફેમિલી, બિકોઝ ઓફ યુ. તમારા બધાના લીધે જ મતલબ અહીંયા સુધી પહોંચવું પોસિબલ છે, અધરવાઇઝ નહીં. તો તમારા બધાનો પ્રેમ અને આશીર્વાદ અને મારા ફેમિલીના પર્સન બી એટલા મારા સાથે સપોર્ટિવ છે. તો એ બધાનો બી પ્રેમ અને આશીર્વાદ મારી સાથે છે. મસ્ત બનાવો છો, આવા ને આવા વ્લોગ બનાવજો એન્ડ તમે આગળ જાઓ તેવી ભગવાનને પ્રાર્થના કરીશ. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ તમારા બધાનું. ઘણા બધા આવી રીતે કહે છે કે વ્લોગ બહુ સરસ છે, બહુ મસ્ત છે. તો થેન્ક યુ ઓલ ઓફ યુ. તમારા બધાના લીધે જ મારા આટલા વ્લોગને બધું પોસિબલ થાય છે. અને તમે જે કમેન્ટ અને કરો છો એટલે જ મને થોડીક
ઇન્સ્પિરેશન બી મળે છે કે એ બધા મારે બ્લોગની રાહ જોતા હોય તો હું જલ્દી બનાવું અને પોસ્ટ કરું. ફૂડ વ્લોગની ઈચ્છા કરી બિકોઝ આઈ નો યુ આર ફૂડીઝ. આઈ નો. તો જનરલી આ તો બી હું અત્યારે મતલબ જીમ કરું છું ને તો પ્રોટીનવાળું મતલબ બહારનું જંક ફૂડ ખાઉં જ છું. હું કોઈને ના નથી પાડતી કે ન ખાઉં, કેમ કે એજ છે તો બધાને ઈચ્છા મતલબ થતી જ હોય, ખાતા જ હોય. બટ થોડુંક સાથે પ્રોટીન લેવાનું, એટલે થોડુંક બહારનું બી થઈ જાય જંક ફૂડ અને પ્રોટીન બી મળી જાય, એટલે બંને બેલેન્સ રહે ને એવું થોડુંક કરવાનું. બીજું કાંઈ હું ના નથી પાડતી, કેમ કે બધાને શોખ હોય, ઈચ્છા હોય. આ જ છે કે ડેઈલી વ્લોગ અપલોડ કરો છો દીદી, તો કરીશ. ડેઈલી વ્લોગ પોસિબલ થશે તો એનો આન્સર આપી દીધો. તમારા વ્લોગ બહુ જ મસ્ત હોય. થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ સો મચ. ત્યાં છે રાજકોટ આવો. હા, તો રાજકોટ તો મારે આવવાનું રહેતું જ હોય, કેમ કે રાજકોટ તો બાજુમાં છે, એટલે અને ગમે એવી કાંઈ કામ હોય તો રાજકોટ તો આવવાનું થાય જ છે. તો આ છે મારો Q&A બ્લોગ. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. અને હા, ક્વેશ્ચન કેટલા થયા આઈ ડોન્ટ નો, કેમ કે હું કાઉન્ટ ના કરી શકી. 10 થયા કે 10થી વધારે થયા, એટલે તો મેં મોસ્ટ ઓફ જે ક્વેશ્ચન હતા એના આન્સર આપી દીધા. 20 થયા છે કે 10થી વધારે થયા, આઈ ડોન્ટ નો. તો આ છે Q&A બ્લોગ. જો આવા ને આવા બ્લોગ જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો એન્ડ કમેન્ટ કરો તમને આ બ્લોગ કેવો લાગ્યો. લાઈક, શેર. થેન્ક યુ ગાઈઝ. બાય બાય.